વડોદરા રેલવે પોલીસ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના યુવક અને યુવતીઓમાં નશાના વિશે જાગૃતતા આવે તે માટે જાગૃતિ માટે વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે પોલીસના પીઆઈ એમ.આર. નકુમ રેલવે પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા। વિશ્વ નશા વિરોધી દિવસના ઉપલક્ષમાં દેશમાં ડ્રગ્સનું ચલણ ઘણું વધી રહ્યું છે। શહેરમાં ડ્રગ્સના મોટા અડ્ડા બની ગયા છે। વ્યક્તિનું કમજોર મન આ તરફ ન વળી જાય એ હેતુસર રેલવે પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજી વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન યોજી નશા મુક્તિ જાગૃતિ સંદેશ સાથેના બેનરો અને પોસ્ટરો સાથે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર આવતા જતા ટ્રેનના મુસાફરોને નશા મુક્તિ અંગેની માહિતી આપી જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો। આજરોજ જીઆરપી વડોદરા દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે સરકારશ્રીની સૂચના મુજબ ડ્રગ્સ અને તેનાથી થતા નુકસાનકારક બાબતો બાબતે જનજાગૃતિના કાર્યક્રમ અંતર્ગત આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતા પેસેન્જરોને આ આડઅસરો બાબતે અવગત કરવામાં આવેલા છે। તેઓને ડ્રગ્સની જે થતા નુકસાનકારક બાબતોથી અવગત કરી અને ડ્રગ્સથી દૂર રહેવા માટેની સમજણ આપી છે અને વધારે જાગૃતિ ફેલાય તે પ્રકારના સંદેશો પ્રજાને મળે અને પ્રજા ડ્રગ્સથી દૂર થાય અને પોતાનું બાકીનું જીવન છે એ સ્વસ્થ જીવી શકે અને પરિવારને પણ મદદરૂપ થઈ શકે એવા આશયથી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું।